હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ ધોરણ 10ની ગુજરાતીના આપણે આજે પાઠ 1 એટલે કાર્ય છે વૈષ્ણવ જન. તેના પાઠના લેખક નરસિંહ મહેતા. તેમનો જન્મ સમય 15મી સદીમાં થયેલ છે. તે નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. નરસિંહ મહેતાનો જન્મ તે ભાવનગરના તળાજા જિલ્લામાં જન્માયા અને કર્મભૂમિ એટલે આપણે જે નરસિંહ મહેતાએ જ્યાં કાર્ય કર્યા હોય, આપણે કેમ બીજા ગામથી બીજા ગામ રહેવા જઈએ તો ત્યાં બધા કાર્ય કરીએ તેને કર્મભૂમિ કહે છે. તેમના જીવન વિશે આધારભૂત વિગતો મળતી નથી. જેમ કે કોઈ લેખક છે મોટા, તો તેના વિશે કંઈક આપણને આધાર અને આપણને એમ લાગે કે આ જ તે છે અને આ જ તે તેમની સંસ્કૃતિ છે, આ તે તેમનું લેખન છે, આ પાઠ એમને લખેલો છે એમ. પણ આ નરસિંહ મહેતા એવા છે કે તેમનું કાંઈ આધાર, કાંઈ પણ એવું આપણે અંદાજ ના લગાડી શકીએ તેવું કાંઈ પણ ચીજ વસ્તુ મળી નથી હજુ સુધી. હવે આગળ તેઓને આદિ તરીકે જાણીતા છે. આદિ કવિ, ગુજરાતીના આદિ કવિનું બિરુદ નરસિંહ મહેતાને મળ્યું છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. તેમની શામળાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ જેવી ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. તેમના પદ પ્રભાતિયા તરીકે જાણીતા છે. આજે આપણે પ્રભાતિયું જ જોવાનું છે. તેનું નામ છે વૈષ્ણવ. આગળ ચીડીઓ, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની રચનાઓ છે. પ્રભાતિયા તમારે SSCની એક્ઝામમાં પૂછી શકે નરસિંહ મહેતાના પદો જણાવો, તો આ લખવાના ચાતુરીઓ, હિંડોળા પદ, વસંત પદ, કૃષ્ણલીલા પદ એ વગેરે લખી નાખવાના. અને હવે આપણે કાવ્યગાન શરૂ કરીએ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, સકળ લોકમાં સૌને વંદે નિંદા ના કરે એની રે, વાચ કાચ મન નિશ્ચળ રાખે ધન ધન જનની તેની રે, સમદ્રષ્ટિને કૃષ્ણ ત્યાગી પરસ્ત્રી જેને માત રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, સમદ્રષ્ટિને કૃષ્ણ ત્યાગી પરસ્ત્રી જેને માત રે, જીવવા થકી અસત્ય ન ભૂલવી, પરધન નવ ઝાલે હાથ રે, મોહ માયા વ્યાપે નહીં જેને, દઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી લાગી, સકળ તીર્થ તેના મન મારે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણી રે, વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળે કોતેર તાર્યા રે, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ, વૈષ્ણવ જન તો તેને કહીએ. તો
આ આપણે કાવ્યગાન કરી નાખ્યું. હવે આનું સ્વાધ્યાય ને તે બધું આપણી ચેનલમાં આપી દીધું છે, તો તમે જોઈને સ્વાધ્યાય સોલ્યુશન કરી નાખજો. તો આ વિડીયો આજે અહીંયા ખતમ થાય છે. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.